નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળમાં સિનિયર સિટીઝન્સ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાનની અનોખી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત 2000 કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના વેરાવળમાં સિનિયર સિટીઝન્સ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં 2000 કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે આ શુભારંભ કરવામાં આવ્યો છે. વેરાવળના ટાવર ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર VN ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીની ઉપસ્થિતિમાં આ વિતરણનો શુભારંભ થયો છે, જેમાં કલેક્ટર ઉપાધ્યાય શહેર અને જિલ્લાના નાગરિકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. સિનિયર સિટીઝન ક્લબના દીપકભાઈ ટીલાવતે જણાવ્યું છે કે પ્લાસ્ટિકની થેલીના બહિષ્કાર બાદ વિકલ્પની જરૂરિયાત ઊભી થઈ હતી. ક્લબના તમામ વડીલોએ સહયોગ આપી કાપડની થેલીઓ તૈયાર કરાવી છે. તેમણે નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ગીર સોમનાથ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. પ્લાસ્ટિક ભગાવો, દેશ બચાવો. પ્લાસ્ટિક ભગાવો, દેશ બચાવો. પ્લાસ્ટિક ભગાવો, દેશ બચાવો. જો આપણે યાદ હોય તો આપણે 22 મેથી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક નાબૂદી અભિયાન આપણે ચાલુ કર્યું હતું વેરાવળ જિલ્લા, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં. અને વેરાવળ નગરપાલિકામાં આપણે આ રીતે માય થેલી પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. એમાં આપણને બહુ સરસ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવે છે. એના અનુસંધાને આજે સિનિયર સિટીઝન કાઉન્સિલ જે છે, અહીંયા એમનું ટ્રસ્ટ છે વેરાવળ શહેરમાં આવેલું, એ ટ્રસ્ટ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવીને જે લોકો પ્લાસ્ટિકની થેલીનો હજી બી ઉપયોગ કરતા હોય તેમને ફ્રી ઓફ કોસ્ટ વિતરણ આજે ચાલુ છે. એક પ્રતિકાત્મક અમે અત્યારે વિતરણ કર્યું છે, પણ બાકી આખો દિવસ આ વિતરણ ચાલુ રહેવાના છે. અને જે પણ કોઈ નાગરિકો સાથે પ્લાસ્ટિક બેગ સાથે દેખાશે તેમની પાસેથી આ લઈને એમને સામે કાપડની થેલી આપવાના છે. અને આમ પ્લાસ્ટિકનો વપરાશ રોજબરોજના જીવનમાં બિલકુલ ન્યૂનતમ થાય અને નાબૂદ થાય તેવા પ્રયત્નો તરફ આપણે અગ્રેસર છીએ. લોકોને અપીલ એ જ છે કે આપ જાગૃત થાઓ. આટલી બધી સંસ્થાઓ આપને ફ્રી ઓફ કોસ્ટ થેલી આટલા બધા લોકોને આપે છે. આજે એક થેલીની કિંમત 15 રૂપિયા 20 રૂપિયા થતી હશે, પરંતુ સંસ્થાઓ દ્વારા 1000 2000 થેલીઓ એકત્ર સાથે કરીને આપવામાં આવે છે. તો આપ એક ખાલી ઘરેથી નીકળી આપણે જ્યારે નીકળીએ ત્યારે લઈને નીકળીએ એવી એક ટેવ પાડીએ, જેથી કરીને આપણે બજારમાં જઈએ કોઈ પણ વસ્તુ લેવા માટે તો આપણે જબલાનો ઉપયોગ ના કરવો પડે. આ વેરાવળ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ઉદ્દેશ એક જ કે પ્લાસ્ટિકને ભગાવો, કોટનની થેલી ઉપયોગ કરો, તે લોકોમાં જાગૃતિ લેવા માટેનો આ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. લોકોમાં પણ એક પેલું હતું કે ભાઈ આનો વિકલ્પ શું, ત્યારે સિનિયર સિટીઝને નક્કી કર્યું કે આપણે કાપડની થેલી બનાવીએ દરેક નાગરિકને આપણે આપવાના પ્રયત્નો કરીએ. એટલે એ અનુસંધાને આજ રોજ આપણા કલેક્ટર શ્રી ઉપાધ્યાય સાહેબના વરદ હસ્તે ટાવર ચોકની અંદર આ થેલીનું વિતરણ કરવામાં આવ્યું. અને આ થેલીનું વિતરણ અમે આખા શહેરની અંદર કરવાના છીએ, નાગરિકોને આપવાના છીએ અને અપીલે ભેગી કરવાના છીએ કે ભાઈ પ્લાસ્ટિક તમે અપનાવો નહીં અને કાપડની થેલી તમે ઉપયોગ કરો. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.